તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો કે મોબાઈલની અંદર આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું। તો તેના માટે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જવાનું છે અને બધું ત્યાંથી તમને જાણવા મળશે। તો ચાલો હવે આપણે જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર। તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર। તો હવે અહીંયાથી તમારે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે। ત્યાં તમારે હવે સર્ચ કરવાનું છે મિત્રો કે આધાર કાર્ડ ડાઉનલોડ। તો મારે સર્ચ કરેલું છે મિત્રો, તો હું તેને ક્લિક કરી દઉં છું પહેલા નંબરવાળું। હવે અહીંયાથી તમને એક ઓપ્શન મળશે પહેલા નંબરની અંદર એક વેબસાઇટ ગેટ આધાર। તો તમારે ત્યાં ઓકે આપવાનું છે। હવે તમને અહીંયાથી એક ઓપ્શન મળશે ડાઉનલોડ આધાર, ત્યાં ઓકે આપવાનું છે। હવે તમે અહીંયા ડાઉનલોડ આધાર ઉપર ઓકે આપશો એટલે તમને આવું ઓપ્શન મળશે। તો હવે તમારે અહીંયા આધાર કાર્ડનો નંબર નાખવાનો છે મિત્રો, જેમ કે હું નાખી દઉં છું। પછી અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે, તો હું કરી દઉં છું। પછી તમારે અહીંયા એક સેન્ડ ઓટીપી, ત્યાં ઓકે આપવાનું છે। હવે તમારે અહીંયાથી સેન્ડ ઓટીપી પર 2 વાર ઓકે આપશો એટલે ઓટીપી જતો રહેશે। હવે તમને અહીંયા એક ઓટીપી મળશે, તમારો જે આધાર કાર્ડ સાથે નંબર લિંક છે તેના ઉપર ઓટીપી જશે। તો આપણો ઓટીપી આવી ગયો છે મિત્રો। પછી અહીંયા તમારે એન્ટર ઓટીપી ત્યાં દાખલ કરવાનો છે, જેમ કે હું કરી દઉં છું। પછી તમારે અહીંયા લખેલું આવશે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ, તો ત્યાં ઓકે આપવાનું છે। હવે તમને અહીંયા કોંગ્રેચ્યુલેશન યોર આધાર કાર્ડ હેઝ બીન સક્સેસફુલી ડાઉનલોડ। તો તમારે અહીંયા હવે સેવનું એક ઓપ્શન આવશે, અહીંયાથી સેવ કરી દેવાનું છે। જે તમારા મોબાઈલની ફાઇલની અંદર પીડીએફ સેવ થઈ જશે। તો અહીંયાથી હું સેવ કરી લઉં છું, ખૂણામાં જોઈ લો મિત્રો, અહીંયાથી સેવ કરી દેવાની છે તમારે પીડીએફ। પછી તમારે અહીંયા ઓપનનું ઓપ્શન આવશે, ત્યાં ઓપન કરી દેવાનું છે। હવે મિત્રો આટલે આવ્યા બાદ તો તમારે હવે અહીંયા શું લખવાનું છે પાસપોર્ટમાં એ હું તમને જણાવું કે તમારો જે આધાર કાર્ડ હોય તેના આગળના 2-4 આંકડા લખવાના છે મિત્રો। તમારી અટક હોય તેના અંદરથી તમારે 4 આંકડા લખવાના છે, એ પણ મિત્રો કેપિટલ અક્ષરમાં। તો હું લખી દઉં છું અહીંયા છે। પછી તમારે અહીંયાથી અને પાછળ તમારે લખવાનું છે મિત્રો જે તમારી જન્મ તારીખનું જે વર્ષ હોય, 2001 હોય, 1999 હોય, જે પણ હોય એ તમારે છેલ્લા 4 અંકમાં એ લખવાનું છે। અને પહેલા નંબરની અંદર તમારે લખવાનું છે જે તમારી આગળ જાતિ લખેલી હોય તેના 4 અક્ષર, એ પણ કેપિટલમાં, તો જ મિત્રો ખુલશે આ। તો ચાલો આપણે હવે ઓકે આપી દઈએ। તો ચાલો મિત્રો, આપણું આધાર કાર્ડ ખુલી ગયું છે મિત્રો। અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી અને નવું પણ કઢાવી શકો છો મિત્રો, જોઈ શકો છો। આવી રીતે તમારે ડાઉનલોડ કરીને તમે કોઈ બી ઓફિસમાં જઈ અને ત્યાંથી તમે કઢાવી શકો છો મિત્રો। તો આજે આ વિડીયોમાં આટલું જ। તો મળીએ એક નવા વિડીયો સાથે।